નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। મહેસાણા ખાતે નિવૃત્ત અધિકારી લિખિત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। મહેસાણા ખાતે વસવાટ કરતા અને રાજ્ય સરકારમાં એરિયા ડેવલપમેન્ટ કમિશનર તરીકે નિવૃત્ત થયેલા અધિકારી દ્વારા લિખિત પુસ્તકનું મહેસાણા ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું। આ પુસ્તક વિમોચન પ્રસંગે નિવૃત્ત અધિકારીનો પરિવાર સહિત મોટી સંખ્યામાં લોકો અને સમાજના આગેવાનો જોડાયા હતા। મહેસાણા ખાતે વસવાટ કરતા અને મૂળ કડી તાલુકાના તો રાજ્ય સરકારમાંથી એરિયા ડેવલપમેન્ટ કમિશનર તરીકે નિવૃત્ત થયેલા ભાનુપ્રસાદ શ્રીમાળી લિખિત શ્રદ્ધા અને પ્રેરક પ્રસંગો પુસ્તકનો 24 એપ્રિલના રોજ મહેસાણા ખાતે વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગુરુ બ્રાહ્મણ સમાજ તથા અન્ય સમાજના આશરે 500થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું સફળ સંચાલન દશરથભાઈ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ ચેતન પટેલ, મહેસાણા। ભાનુપ્રસાદ રામજીભાઈ શ્રીમાળી ગામવાડી। હું પ્રાથમિક શાળાથી કરી અને ગ્રેજ્યુએશન સુધી સિવિલ એન્જિનિયર તરીકેની નોકરી 1967માં પ્રાપ્ત કરી 34 વર્ષની સર્વિસ પૂરી કરી અને રિટાયર થયો છું। આ મારો 83મો જન્મદિવસ છે। 24/4/43 મારી જન્મ તારીખ, 83મો જન્મદિવસ છે। એ જન્મદિવસે સમાજના આગેવાનો, સગાવાલા, ઇષ્ટમિત્રો એ બધાને બોલાવી આજે ઉજવણી અમારી કરીએ છીએ। સાથે સાથે હું ધાર્મિક હોવાથી મેં એક પુસ્તક લખ્યું છે, શ્રદ્ધા અને પ્રેરક પ્રસંગો। આ પુસ્તકને વિમોચન વિધિ પણ આજે રાખેલી છે। એટલે આ પુસ્તક પણ એક ધાર્મિક છે જે સમાજની અંદર સંસ્કારનું શીખવાનું કામ કરશે અને સંસ્કાર શીખવશે। મારો એક આઈડિયા, હું સમાજની અંદર અગ્રણી તરીકે કામ કરતો હોવાથી આ સમાજ, ગુરુ બ્રાહ્મણ સમાજ આગળ વધે, વિકાસ પામે, એ જ મારો ધ્યેય રહ્યો છે અને એ ધ્યેય પ્રમાણે હું મારું કાર્ય કરી રહ્યો છું।